હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે માત્ર 5 મિનિટમાં ઇન્સ્ટન્ટ પાસ્તા બનાવીશું. તો તૈયાર પેકેટનો ઉપયોગ કરી અને ઇન્સ્ટન્ટ પાસ્તા બનાવીશું. તો આ પાસ્તા બાળકોના નાસ્તાના ડબ્બામાં કે પછી સવારે નાસ્તામાં ખાઈ શકાય તેવા એકદમ હેલ્ધી અને સ્વાદમાં બહુ ટેસ્ટી એવા માત્ર 5 જ મિનિટમાં પાસ્તા બનીને તૈયાર થઈ જશે. તો શાકભાજીમાં મેં ગાજર, કેપ્સિકમ, કાંદા અને ટામેટાં લીધા છે. તો કાંદા અને ટામેટાં મેં થોડા વધારે પ્રમાણમાં લીધા છે. તો મેં વિબાનો સોસ લીધો છે. તમે કોઈ પણ કંપનીનો સોસ લઈ શકો. તો આ સોસ પીઝા કે પાસ્તા કોઈ પણમાં ઉપયોગમાં લઈ શકાય તેવો આ સોસ એકદમ ટેસ્ટી એવો આવે છે. તો માત્ર 2 ચમચીનો ઉપયોગ કરી અને એકદમ ટેસ્ટી એવા પાસ્તા બનાવીશું. અને આદુ, મરચાં અને લસણ ત્રણે મેં સાથે ક્રશ કરીને લીધા છે. અને આ રીતે પેકેટમાં પાસ્તા લીધા છે અને ઘઉંના મેં પાસ્તા લીધા છે. તમે એના જગ્યાએ મેંદાના પણ પાસ્તાનો ઉપયોગ કરી શકો. અને આ રીતે પેકેટમાં એક તૈયાર મસાલાનું પેકેટ આવે છે. માત્ર એ પેકેટ અને સોસનો બંને 2 જ વસ્તુનો ઉપયોગ કરી અને આ પાસ્તા બનાવીશું. તો જો તમારો મસાલાનું પેકેટ આ રીતના સાથે ના આવે તો અલગથી પણ તમે લઈ શકો. તો માત્ર આટલી વસ્તુમાંથી એકદમ ટેસ્ટી એવા 5 મિનિટમાં બની જાય તેવા પાસ્તા બનાવીશું. તો તેના માટે એક બાઉલમાં મેં પાણી લીધું છે. તો પાણીનું પ્રમાણ વધારે રાખવાનું છે. પાણી વધારે હશે તો તમારા પાસ્તા એકદમ છૂટા એવા બોઇલ થશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણીનું પ્રમાણ વધારે રાખવાનું. 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરશું. તેલથી પાસ્તા છૂટા એવા બોઇલ થશે એટલે તેલ તમારે ચોક્કસ એડ કરવાનું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ. પાસ્તા એડ કરશું અને વચ્ચે વચ્ચે ચમચીથી આ રીતે મિક્સ કરતું જવાનું. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. નહીતર પાસ્તા ગરમ થશે, જેમ ઉકળશે એમ નીચે ચીપકવા લાગશે. તો આ રીતે વચ્ચે વચ્ચે હલાવવાથી પાસ્તા બિલકુલ ચીપકશે નહીં. તો મેં એક નોનસ્ટિક પેન લીધી છે. એમાં 2 ચમચી જેટલું તેલ લઈએ. 1 ચમચી બટર લીધું છે. તો જો તમારે આગળ બટર ના હોય તો તમારે 1 ચમચી ઘી લેવાનું, પણ બટરનો સ્વાદ પાસ્તામાં ખૂબ જ સરસ આવશે. તો આ બંને ગરમ થઈ જાય એટલે આદુ, મરચી અને લસણ એડ કરશું. તો મેં ત્રણેય વસ્તુ મિક્સ કરીને ક્રશ કરી અને 2 ચમચી એડ કર્યું છે. થોડી વાર માટે આપણે સાતળવા દેશું. હવે કાંદાના ટુકડા એડ કરીએ. તો કાંદાનું પ્રમાણ મેં થોડું વધારે રાખ્યું છે. કાંદાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. પણ કાંદાનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી કાંદાને કૂક થવા દેવાના છે. તો બરાબર મિક્સ કરી લેશું. અને આ કાંદાને આપણે 1 થી 1.5 મિનિટ જેવું કૂક થવા દેશું. તો કાંદા આપણા ચેન્જ થઈ ગયા છે અને આ રીતના થોડા કલરમાં પણ ફર્યા છે. તો હવે ટામેટાના ટુકડા એડ કરશું. ટામેટાનું પ્રમાણ પણ મેં થોડું વધારે રાખ્યું છે. કાંદાથી અને ટામેટાથી ખૂબ જ સરસ સ્વાદ આવશે. ટામેટાં થોડા વધારે હશે તો એની ગ્રેવી પણ બનશે અને પાસ્તા સ્વાદમાં ખાટા મીઠા એવા પણ બનશે. તો બરાબર મિક્સ કરી અને 2 મિનિટ માટે આ કાંદા અને ટામેટાને આપણે કૂક થવા દેવાના છે. તો 2 મિનિટ જેવું થઈ જાય પછી આપણે ગાજરના ટુકડા એડ કરશું. બધી વસ્તુને બરાબર આપણે મિક્સ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ શાકભાજીને આપણે કૂક થવા દેશું. તો છેલ્લે આપણે કેપ્સિકમ એડ કરશું. સાથે કેપ્સિકમ એડ કરવાના નથી એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ઢાંકણ ઢાંકી 1 મિનિટ માટે આ શાકભાજીને આપણે કૂક થવા દેશું. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે અને 50% જેવા શાકભાજી પણ કૂક થઈ ગયા. તો કેપ્સિકમ છેલ્લે રાખવાથી થોડા કાચા રહેશે અને એનો ક્રન્ચી સ્વાદ ખૂબ જ સરસ આવશે. એટલે સાથે એડ કરીને બાફી લેવાના નથી. તો આપણે છેલ્લે કેપ્સિકમ એડ કરશું અને થોડું મીઠું એડ કરશું. આપણે જે મસાલા લેવાના છે એમાં પણ મીઠાનું પ્રમાણ હોય છે એટલે મીઠું ઓછું જ એડ કરવાનું છે. બધી વસ્તુ બરાબર મિક્સ કરી ઢાંકીને 1 મિનિટ માટે આપણે પાછા કૂક થવા દેશું. તો કુલ મેં 4 થી 5 મિનિટ આ શાકભાજીને કૂક થવા દીધા છે. બરાબર મિક્સ કરી લેશું.
એકદમ સરસ મિક્સ કરી અને જે આપણે પાસ્તાનું પેકેટ છે મસાલાનું એ એડ કરશું. તો આ પેકેટમાં બધા જ મસાલા હોય છે, એટલે બાકીના મેં કોઈ પણ મસાલા એડ કર્યા નથી, માત્ર આ એક જ પેકેટ એડ કર્યું છે. હવે સોસ એડ કરશું. તો 2 ચમચી મેં સોસ એડ કર્યો છે. આ સોસથી આ પાસ્તા એકદમ બાર જેવા બનશે. તો બરાબર મિક્સ કરી લેશું. એકદમ સરસ રીતે શાકભાજીમાં આ મસાલા મિક્સ કરી અને પાછા આ શાકભાજીને ઢાંકી અને થોડી વાર માટે આપણે ચડવા દેશું. આ રીતે કરવાથી જે આપણે સોસ એડ કર્યા છે એ શાકભાજીમાં એકદમ સરસ મિક્સ થઈ જશે. તો થોડી વાર માટે ઢાંકીને ચડવા દેશું. તો અડધી મિનિટ જેવું થઈ ગયું છે અને સોસ અને શાકભાજી એકદમ સરસ મિક્સ થઈ ગયા. તો હવે આપણે પાસ્તાને એડ કરશું. પણ તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાસ્તાને સરસ નિતારીને પછી લેવાના છે. તો આ પાસ્તાને મેં 2 મિનિટ પહેલાં નીતરવા મૂકી દીધા હતા, પછી એડ કર્યા છે. પણ જો તમે ગરમ જ હોય અને નિતારીને તરત એડ કરશો તો પાસ્તા ચીકણા બનશે. તો તમારે થોડું બરફનું પાણી પાસ્તા પર એડ કરી અને જે ચીકણું પાણી છે એ નિતારી લેવાનું. બરફનું પાણી થોડું એડ કરશો તો પાસ્તા એકદમ છૂટા એવા બનશે. અને જો તમે અગાઉ એને પાસ્તાને બોઇલ કરી અને નિતારવા મૂકશો તો પણ તમારા પાસ્તા એકદમ છૂટા એવા બોઇલ થશે. તો બરાબર મિક્સ કરી લેશું. તો એકદમ સરસ ટેસ્ટી એવા આપણા પાસ્તા એકદમ ઓછા સમયમાં બનીને તૈયાર થયા છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ બનશે. તો આ રીતે તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ખાવાની ખૂબ મજા આવે તેવા બાળકોના નાસ્તાના ડબ્બામાં કે પછી સવાર બપોર કે ગમે ત્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે બનાવીને ખાઈ શકાય તેવા માત્ર 5 મિનિટમાં આપણા પાસ્તા બનીને તૈયાર થયા છે. તો આ પાસ્તા ગરમ છે એટલે થોડા આ રીતના લચકા જેવા લાગશે, પણ પાસ્તા ઠંડા થશે એટલે એકદમ છૂટા એવા અને સ્વાદમાં પણ એકદમ સરસ એવા પાસ્તા બનીને તૈયાર થયા છે. આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.